અલે જીગલા હા અલે શું આખો દાડો તું ફોન માં હોત કરાવું મેં હે શું કહો અલે પેલા કરણ કાકા તારું હગાની વાત કરી હતી આ નહીં ફોન બોન માન્ય એમને હે હવે એ કરણ કાકા ફોન માં હારું હેડો એ તારું કઈ કે ચોકતું ગોઠવી દી એવું કહેતા હતા હારું હા હાલો હા કોણ દીપકાન છોકરો બોલું હા બોલ મારા પપ્પા વાત કરવાની કે હે તમા કન હા તો આપો હાલો હા દિલીપજી તમે તો બહુ દાડે ફોન કર્યો કે યાર અરે આ તમે પેલું અમારા છોકરાનું હગું બતાવવાનું કહેતા હતા એ આયા નહીં ફરી તમે હા હા એ આવશે પણ એવા થોડા કોમમાં હતા એટલે અભી નહીં આવે એટલે આપણે જવું પડશે હવે કશો વાંધો ને હળો ને આપણે જઈએ એવું હોય તો કેમ કે થોડા કોમ હતા મેં એમને વાત નથી કરી પણ મેં વાત કરી લીધી એમને કે તમારે અહીંયા આવવું પડશે એટલે આપણે જોવા જવું પડશે આગળ તો કશો વાંધો ને હેડો આપણે જઈએ હા તો ચલો હું આગળ આવી ગયો બરોબર હા હા તમે આવો ફટાફટ હું મારા છોકરા નવડે ધોળે તૈયાર કરી દઉં હા એ હા લે હે તારું ગોઠવાઈ જોઈએ જીગા હા આપણે સોળી જોવા જવાનું પાછો તો આગળ હરખો રહેજે હો અને જે પૂછે ને એને હરખા જવાબ આલવાના હો તો આગળ હે ને તારે કશું બોલવાનું નહીં ચૂપચાપ માર જોડે બેસી જવાનું હો હાર તો આગળ બધા સવાલ પૂછે ને એનો જવાબ હું આલીશ તને હો ઓ તારે દિલીપજી ઘેર તો જઈને આવે તમે ઘેર હતા જ નહીં બોલો એટલે પણ અમારે ખેતરમાં હતા મેં કોઠે નહીં બનાવ્યો છોકરાને તૈયાર કર્યો તો પછી મેં ઘેર પૂછ્યું દિલીપજી કે કઈ ગામમાં કઈ ખેતરમાં કે ચાલો આપણે જવું હે ને જવું છે પણ દિલીપજી તમારે એક વાત ચોખટ કરી માલે હા બોલો તો આગળ તમે જે ગમે તે પૂછો ને બધું એ બધો જવાબ તમારે આપવાનો એટલે હું તાલે છું મોટો એટલે હું તાલે ને કોને કશું બોલવાના રહેતા બરોબર હે કશું વાંધો નહીં આ તો જો કઈક આડા આવડું બોલી ગયો તો પછી તમારે હગાઈ તૂટશે બરોબર હે આ તમે ના બોલે મારો છોકરો ના બોલે નહીં બોલું નકમ પછી તમે એવું કહો કે હાડું જો કશું કરાવતા નહીં લે ના 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 બોલે મારે કયા પૂછ્યા તો જો બોલે હેડો બોલો હા કશું બાકી ના રહેજે હા જોજો પા દોતીને પૈસા આલી દીધા ને હવે એ તો આલ્યા કાલ જ હા દોતીના 2700 રૂપિયા હે હા આમ પિયાઓ 3400 રૂપિયા હે બરાબર બરાબર હવ મોનહાના તો આલી દીધા હે હવે એ તો આલી દીધા પહેલા એમને આવવા પડે કે ના આવે ફરી મજૂરી કરવા હા એ વાત અને બીજા બધા વધ્યા તમારા જોડે રાખો રાખો ને તમારે જોડે જે વધે ફરી હિસાબ કે મને પાછા લઈ જાવ બિસ્કેલે એવું હા ઓ તારી કોને હિસાબ કરતા તલે બેઠા બેઠા આ બધું ખેતીવાડી જી માતાજી ભલુજી જી માતાજી જય માતાજી તમે તો બહુ દાડે દેખાય એમ ભલુજી યાર જય માતાજી આવો જાવ બેહો ઓ નો આપણે હું તમને શું કહેતો હતો બોલો આપણે જે પેલું હગી કરવાની હતી ને એ આ છોકરો અને એમના પપ્પા એવું હા હેસ ના આવ શરમ નહીં રાખવાની બિલકુલ શરમ નહીં રાખવાની શરમ આવડે યાર કરણજી હા છોકરું સારું હે હા એટલે છોકરો તો હોશિયાર એટલે હા પણ આપણે જમીન એવું છે એટલું હે જમીન એવું હે દિલીપજી હા જમીન તો આપણે 8 વીઘો હે જો અને છોકરું કેટલો ભણે છોકરું કામ આવે દિલીપજી 10માં ભણે હજુ 10માં એટલે આટલો ટાઈમ 10માં આવી ગયો અરે તા ખરેખર તો છોકરા વધતા જ નહીં નહીં આ તો 2 વર્ષ પાછો તપાસ થયો તો એટલે પાછો આપેલ પાછો પરીક્ષા આલી પાસ થયો હે એવું છે અને પાછું ઘર હે હાલ આપેલ આપણે ઘર તો પાછું થોડુંક વ્યવસ્થિત છે એમ એટલે આ એકલા જ છે કે બોન હે એમને ના આ છોકરો એકલો જ છે કરણજી હા હા ભાઈ જો છોકરાને પોતાના પપ્પા બરાબર છે ફોન માં શું ધ્યાન રાખતા સ્ટોરી જોવા બોલો ને હા ભાઈ બોલો હળો આપડે જો તમારો છોકરો કેવો છે વ્યવસ્થિત છે ને વ્યવસ્થિત છે કશું આનું વ્યસન નહીં એને જો કેમ કે અમાર છોડીને દુઃખ ના પડવું જોઈએ આગળ જઈને બસ આ રડતી જ્ઞાન ના આવી જોઈએ બીજું કશું નહીં. એટલે પેલા તમારે જે પૂછવાનું છે એ પૂછી લો ફરી હું મારે પૂછવું પડે હું છોકરા વાળો એટલે મારે પડે છોડી વાળાને પૂછવું પડે છોકરા વાળાને પૂછવું પડે બરાબર છે વાત સાચી બોલો હળો હા પણ માં ભલુજી હા આપડા ભાઈ બોલાવો ને બોલ પાછા ભાઈ હમણાં પાછા કે હગું કરે છે કે અમરને તાર લગન માં પછી પાછો પેલે કરશે હા પાછા બોલાવો તમારા મોટા ભાઈ ને ગોપાલજી એટલે તારા ભાઈ એમને વગર તો આપણે વાત ના થાય બીજી આગળ બોલાવો બોલાવો તારવરી હાલો બોલો હાલો આપણે હે ને જલ્દી વહેલા આવી જાવ એમ કેમ શું કામ પડ્યું કેમ કે આ કરણજી છે ને કોક છોકરી જોવા આવ્યા છે એમ એવું કે છે એવું છે ઉવે ઉવે
પેલી હગાઈ ની વાત કરતા હતી. હા એ જ છે એ જ છે. હા રૂવાળો કઈ આપડી છાપરે બેઠા હો ને. હો સાપરે હે ને છોકરો અને આમ પપ્પા બીઓ આયા છે એમ. હા તેવું આયેલો બધું પૂછ્યું હતું કશું. હવે પૂછી લીધું ને એવું? જમીન 8 વીઘા છે એ બધું. તમે આવો તો ખરા પછી વાત થાય એમ. સારું આવો. હા જો આવે છે હજુ એમ. અમારે આ એવા હે થોડાક મગજના કારણ કે અમારે એમને પૂછ્યા વગર કોમ ના થાય. હા તો એમ તો કહું છું તારે મોટા ભાઈ પૂછાવે કશું હર્યો ના કરાય આપણે આગળ એમ પૂછવું પડે તો. હમ. તો કરણજી તમે લઈને આવ્યા છો મહેમાન. જય માતાજી. ગોપાલજી જય જય માતાજી માતાજી મહેમાન. બેહો બેહો બે સાથે બે ભાઈ. હા તમે તો ઘેરે નહીં બહુ રહેતા. જાદુ છે એટલે આપણે ઘેર નહીં રહેતા બરાબર છે. હા તો આ છોકરું એવું ને. હા એ છોકરો બરાબર છોકરું તો દેખાવું છે હો. હા. દિલીપજી બોલો જમીન નું એ બધું તો મારા ભાઈએ પૂછી લીધું બરાબર. હવે છોકરું તમારું વ્યવસ્થિત છે બરાબર. ગાયો ભેંસો છે એ બધું કશું રાખો ખરા. બધું છે 6-7 ગાયો હે મોટું તબેલું છે. એવું છે ને બરાબર બરાબર. અને જો સાંભળો જણસો માં એવું છે બરાબર દોરો એવું અમે કશું હાલતા નહીં કોઈ. તમારે જે વસ્તુ જોશે બધું તમારે મળશે ને તમારે જે આલવું હશે ને એ અમે લઈ લઈશું એવું છે બસ તો વાંધો નહીં બરાબર. એ તો કંકુન કન્યા મળે ભાઈ બીજું કશું અમારા જોડે નહીં ગયો બરાબર. કરણજી ચોખ્ખી વાત છે. ચોખ્ખી વાત કરી સાચી. સાચી વાત છે પાસે ડખા તો સારું ના લાગે ના ના આપણે કારણ કે અમાર મોટી છોડીઓ ના આલી હોય તો એટલે નહીં અમારે હાલવાનું એમ. ના, 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 બરાબર દિલીપજી હા બોલો બરાબર જમીન જોશે અમારે બરાબર. જમીન છે હા, આપણે જો તો ભેંસો જોશે તબેલું છે જો 4 ગાયો હે 6 ભેંસો હે હા અને પાછું કેવું કે જમીને જોશે બધું જોશે અને પપ્પા હવ એક વાત કહું મહેમાનને. કહી દે વાત તું બકા હાર તમાર છોડીને વાસે દો ભરતો આવડશે. ભાઈ મોટા તું કહી દે હેડ બરાબર. જો અમારે એવું છે કે અમારે ગાય ભેંસો એવું રાખતા નહીં એટલે અમારે છોડીને એ બધું કોમ આવડતું નહીં એટલે કોમ એ નહીં કરે. તે ઘરમાં હાવણી મારતા તો આવડશે ને? હવે હાવેન બાવેન ના આવે અમારે ડાયરેક્ટ મશીન વાળું જ સિસ્ટમ છે એટલે અમારે છોડી એ હાવેન મારતા ના આવે. હા એ વાત તો સાચી છે હો મોટા. ગેસ આપ તો આ અત્યાર સુધી ગેસ એને હરગાવ્યો જ છો આ. હા અમારે છોડી હા. ખાવા બનાવવાનું જ ના આવે એટલે ગેસ સગાવાની વાત જ નહીં આવતી તા એમાં. પછી તો એ બધી માથે મેલે જવાની છે છોડી. અને જોન લેવાનો બોલવાનું કશું ફોન ને કારણ કે આવા હગા લેના હોતા. હા ભાઈ આ તો આવું હતું ભાઈ બધું કામ તો કરવું નહીં કશી. તો તમે ના હોય એના સવાલ પૂછો કેટલી જમીન હે કેટલી ભેંસો હે અલ્યા પણ અમારે છોડી આલવાની તો પૂછીએ જ ખરા તો વાત કરે. તે પણ પણ તમારે પણ સંસ્કાર થોડાક આલો હું એમ કહું હે મોટા સંસ્કાર તો છે આલ્યા નહીં એટલે મોટા અમને કહે સંસ્કાર જ નહીં. સંસ્કાર તો છે પણ તમે પૂછ્યું કેટલી જમીન હે કેટલી ભેંસો હે કેટલું પેલી હે હવે એમાં કશું તમારે છોડીને આવડતું નહીં તો પછી તમારે છોડી શું માથે મેલી ફરવાની અલ્યા પણ અમારે સવાલ તો કરવું પડે કારણ કે આવા નવા હગાને ના આવજો અને દરેક સંસ્કાર આલો. એમની વાત તો ખોટી હાલે ભલા આદમી લો તમારે છોડીને કોઈ આવડતું ના હોય તો લઈ જઈને એને શું કરવાનું બોલો તો ફરી અમારે છોડી કે માધમ નહીં મેળવે જાઓ ખારા મારા પૈનાવજો તારે આઈ ગયા મોટા હગાયો કરવા પાછા ના જોયા હોય જમીન નું તો પૂછવું પડે લે મોટા સાચી વાત છે ને તારે વાત કરે હે આવા ના એટલે તું બોલતો કરો આઈ ટાયર ઉપર બોલું યાર? પણ આઈ ટાયર હોમો પણ બોલવા જેવું મારે રહ્યું નહીં ને ચમ કેમ કે છોડી તો કામ કરતી રાખવી જ પડે ને આપણે. બસ હવે આયો આપડે હોમો થયો પાછો. હવે આપણા તો આવા હોય ફરી બીજે શું નાખીએ. પણ એ નહીં. અલ્યા તને બુદ્ધિ નહીં તારા બોન થાય બધ્યા હું એમ કહું. એવું નહીં ભૂલ તો આપણી જ કહેવાય ને કોની ભૂલ કેમ કે છોડીને તો કામ કરવું જ પડે ને તો જઈને અને આપણે શીખવાડવું પડે કે એ કામ કેવું કરે છે એમ. એટલે મોટા એ વાત તો સાચી યાર તું કોમ તો કરું અત્યારે સુધી શીખવાડ્યું જ નહીં કશું એમ કહું તને. પણ આપણે તો એ બધું કરવાનું આવતું જ નતું એટલે એમની વાત સાચી છે ભલું વાત સાચી છે. બલૂન વાત સાચી છે પણ ખરેખર હવે આપણી જ ભૂલ કહેવાય અગર આપણે ખોટું બોલી ગયા બરાબર. હાર હેર ને એ તો હશે હવે એના કર્મમાં નહીં હોતો નહીં થયું બરાબર નહીં કરવું આપણે બીજે કઈ સારી જગ્યાએ કરીશું હો. અને પેલા કરણજી ફરી ફોન આવે ને તો અમને હગાવ તો ના જ પાડી દેજે કારણ કે એ તો જોવે તો ફરી પૈસા લઈને પાછા હગાવ કરાવતા એવી મને વાત મને મળી એક બે જગ્યાએ બરાબર એટલે એમની વાત ઉપર ધોન જ ના રહીશ હો. એટલે જ આવ્યા ચેડે પડ્યા હતા ઓય મેં તમને ના નથી કહ્યું તમારા છોકરાને ના બોલો દેજો એમ લે અરે પણ છોકરો બોલે હાથ જ બોલ્યો એ હગા તો કેવું પૂછતા હતા તમારે કેટલી જમીન હે તમારે કેટલા ઘર હે કેટલી ભેંસો હે હવે એ બધું આપણી જોડે હે તો ખરું પણ એ છોડી ના કરે ફરી આપણે એ છોડી શું કરવાની લાઈન તો સાચી વાત છે દિલીપજી એક વાત તો તમારા છોકરાની ખરેખર સાચી છે ભાઈ હા એટલે એને બધું પૂછી મેં બરાબર પૂછ્યું અને છોડી લાઈન તમે પસ્તે જાય ફરી અમારો છોકરો સમજુ આ જીવન હમણાં પાણી ના ઉઠાવું આવે આપણે પછી કોમ ના કરે લાઈન કરવાની શું ફરી આપણે વાસી ભરતો ના આવડે ના હાવી મારતો ના આવડે કોઈ ના આવડે તો ફરી હરટ શું લે તાર વરી